નડિયાદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ વ્યવસાય વેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા 73,71,630ના ખર્ચે કુલ 17 જગ્યાએ પેવર બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત રાવળ સ્મશાનના સ્મશાન પાસે ઇફકોવાળા હોલ પાસે નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાતે નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ, પક્ષના નેતા શિલ્પનભાઈ, રાવલ સમાજના પ્રમુખ પિન્ટુભાઈ તથા અગ્રણી સંતુભાઈ, ચીફ ઓફિસર रुद्रेशભાઈ, નગરપાલિકાના કાઉન્સિલરો, વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું દરેક પોતાની જગ્યા પર ઊભા રહીને પંકજભાઈ દેસાઈને આપણે એક સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું। જય મહારાજ। આજે નડિયાદ વિસ્તારની અંદર જુદા જુદા જગ્યાઓ ઉપર પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં લગભગ 73 લાખ રૂપિયાના પેવર બ્લોકનું કામ કરવામાં આવનાર છે। આજે મને કહેતા એટલો આનંદ થાય છે કે રાવળ સમાજનું આ સ્મશાન છે ને એ જગ્યાએથી અમે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા આગળ અમે પહેલું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે અને અહીંયા આગળ 5,90,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાના છે અને સાથે એમને એક રૂમ પણ બનાવી આપવાના છે, કારણ કે આ રાવળ સમાજને દફન વિધિનો જે વખતે એમને જરૂરિયાત હોય તે વખતે રૂમનો અભાવ છે, તો રૂમ પણ અમે બનાવી આપવાના છીએ અને એ પણ 5 લાખની મંજૂર થઈ ગઈ છે। સાથે સાથે વોર્ડ નંબર 7માં હું બોલી જાઉં તો દલાલપોળ, અલ્લાજ વગો, જનતા બેંક, કુવાવાળા ખાંચામાં, દોરાવાળાની ખડકીમાં, રમેશ મહારાજના ખાંચામાં, મહેશભાઈના ઘર પાસે, 8 નંબરમાં મંગળ ભોજાની ખડકીમાં, સંતરામ ભાગોળ પાસે, રાવળવાસ, દેસેવગામાં પેવર બ્લોક નાખવાનું કામ, બીજું રામ ખડકીમાં પેવર બ્લોક નાખવાનું કામ, દેસેવગામાં માખણપુરામાં પેવર બ્લોક નાખવાનું કામ, મહાદેવ મંદિર પાસે રાવળવાસમાં પેવર બ્લોક નાખવાનું કામ આ 8 નંબરના છે। વોર્ડ નંબર 4માં તુર્કેશ્વર મહાદેવ પાસે પેવર બ્લોક નાખવાનું કામ, સર્ક્યુલર રોડ પાસે ખાનાભાઈના ઘરની સામે ના ભાગમાં પેવર બ્લોક નાખવાનું કામ, તળપદા વિસ્તારમાં જુદા જુદા જગ્યા ઉપર પેવર બ્લોક નાખવાનું કામ, આ રીતે રાવળવાસ સાથે થઈ અને 73,71,630 રૂપિયાના પેવર બ્લોકના કામ નડિયાદ સિટીની અંદર લીધેલા છે અને એ આ સરકારની ગ્રાન્ટ મારફતે નાખવા જઈ રહી।